નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતા, નમો લોયેશો ત્રિકાળવર્તી સિદ્ધાન, નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણ, નમો લોયેશો ત્રિકાળવર્તી ઉવજ્જાન, નમો લોયેશો ત્રિકાળવર્તી શવશાન. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગોતમો, મંગલમ કુંદકુંદાર્યો વિજયેન્દ્રમોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માનુશાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષિતે. એકો મે શશદો અપાજ્ઞાન દર્શન લક્ષણ, શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૃતિથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. જે જાણતો અહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મો દેની જરા બંધ તેમજ મોક્ષ દે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શ્રી દેવ નમઃ શ્રી દેવ નમઃ શ્રી દેવ. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં શક્તિનો અધિકાર ચાલે છે. તેમાં 47 શક્તિ આજે પૂજ્ય ગુરુદેવ શ્રીએ એના પ્રવચનો પૂરા કર્યા. 47 શક્તિ જે વર્ણવવામાં આવી છે એ તો અનંત શક્તિઓ આત્મામાં છે. અને શક્તિ જ્યાં આત્માની કહેવામાં આવે ત્યાં નિયમથી શક્તિ જે હોય એનું પરિણમન કદી વિપરીત ન હોય. તમે કોઈ પણ વસ્તુની શક્તિ કહો તો એ શક્તિ હોય તો એનું પરિણમન તો શક્તિ રૂપ હોય, શક્તિ જેવું હોય તો જ એને ખરેખર શક્તિ પરિણમી એમ કહેવામાં આવે. તો અહીંયા જે શક્તિનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલું છે એમાં નિર્મળ પરિણમન જ જીવનું થાય, જેને અંદરમાં અનંત શક્તિ સ્વરૂપ ભગવાન આત્મા બિરાજમાન છે એવો જેને ખ્યાલ આવી જાય, એવી જેને શ્રદ્ધા જ્ઞાન અને લીનતા થવાનું પરિણમન થવાનો કાળ પાકી જાય અને પરિણમન થઈ જાય, તો એવા જીવની શક્તિના પરિણમનમાં અશુદ્ધતા ક્યાંય ખરેખર હોતી નથી. અશુદ્ધતા જે થાય છે એ ભેદ પડે એટલે અશુદ્ધતા થાય છે. સ્વભાવનો સ્વીકાર ન આવે એટલે અશુદ્ધતાનો સ્વયં જન્મ થાય છે. એ અશુદ્ધતામાં કોઈ ખરેખર ક્ષણિક ઉપાદાનથી જોવામાં આવે તો બાહ્ય નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી. બાહ્ય નિમિત્ત હોય છે એવી અપેક્ષા પણ એવી નિરપેક્ષ પર્યાયને લાગુ પડતી નથી. એવું બધું સ્વાધીન પરિણમન છે. પરિણમનમાં ક્યાંય ખરેખર પરિણમનમાંય પરાધીનતા નથી. અપરિણામીમાં તો પરાધીનતા છે જ નહીં, પણ પરિણમન જે છે એ પણ સત છે, અહેતુક છે, નિરપેક્ષ છે. પોતાના સટકારકથી પરિણમન થાય છે. એનો હેતુ કોઈ ખરેખર છે નહીં. એટલે સ્વભાવરૂપ પરિણમન
હો કે વિભાવરૂપ પરિણમન હો, એ પોતાની પરિણમનની વાસ્તવિકપણે તે સમયની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા સ્વયં સંચાલિત છે. એમાં કોઈનો આધાર કે કોઈનું નિમિત્તપણું કે સ્વભાવથી ચૂતપણું સૂતપર્યાય ન હોય તો એવું ખરેખર પરિણમનમાં કાંઈ જ લાગુ પડતું નથી. એવી સ્વતંત્ર પરિણમનની યોગ્યતા ક્ષણિક ઉપાદાનમાં પોતાના સટકારકથી રહેલી છે. એને કોઈ પરિણમન વિપરીત હોય તો અવિપરીત કરાવવા માટે સમર્થ નથી, કે એક વખત અવિપરીત પરિણમન થયું તો એ પરિણમન કદી વિપરીત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. માટે પરિણમન જે છે એકદમ સ્વયં સંચાલિત છે, એકદમ નિરપેક્ષ છે, એકદમ પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે, પોતાના સટકારકથી થાય છે. ની પોતાની સ્વયં સંચાલિત વ્યવસ્થા ક્રમસર ગૂંથણીથી ગૂંથાયેલી છે. એને કોઈ ખરેખર ફેરવી શકતું નથી. ગમે તેટલો પ્રયત્ન જીવ પુરુષાર્થપૂર્વક કરવાનો આશય એનો હોય, એ પ્રયત્ન ઘણો કરે, પણ પરિણમન થવા યોગ્ય જે થવાનું હોય એ થયા જ કરે છે. જળ ચેતનના દરેક પરિણામ પોતાના સ્વભાવથી જ સ્વતંત્રપણે પરિણમિત થઈ રહ્યા છે. કોઈને કોઈનું કારણપણું, ક્યાંય પણ નિમિત્તપણું, ક્યાંય પણ કોઈ અપેક્ષા કદી પણ લાગુ પડતી જ નથી. આ વ્યવસ્થા અબાધિત સિદ્ધાંતિક છે. આમાં કાંઈ ફેરફાર થાય એવું છે જ નહીં. અનાદિ અનંત આ વ્યવસ્થા છે. જ્યારથી જીવ છે ત્યારથી આ વ્યવસ્થા ગોઠવાયેલી છે. અનંત કાળ સુધી પરિણમનની વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ વ્યવસ્થામાં ખલેલ કરીને એના પરિણમનને પુરુષાર્થપૂર્વક કાંઈ ફેરવવાનો પ્રયત્ન કરે અને એ ફરી જાય એવું ખરેખર છે જ નહીં. સર્વજ્ઞનું જ્ઞાનની સામે ચેલેન્જ છે. જો કોઈ પોતાના પરિણમનને ફેરવવાનો પ્રયત્ન કરે તો સર્વજ્ઞનો એ નિષેધ કરે છે. સર્વજ્ઞની આજ્ઞાને એ આવકારતો નથી અને ઠુકરાવે છે, એનો અનાદર કરે છે. સર્વજ્ઞની આજ્ઞા, સર્વજ્ઞના જ્ઞાનમાં જે રીતે જે સમયનું પરિણમન અનંત જીવોનું, અનંત પૂતગલાસ્તિકાયનું જેવું પરિણમન છે એવું જ પરિણમન થવાનું છે, એવું સર્વજ્ઞના જ્ઞાનમાં જ્યારથી સર્વજ્ઞ થયા ત્યારથી પડેલું છે. અનંતકાળ સુધીનું કોઈ જીવની પર્યાય કેવી રીતે પરિણમશે, 2 ભવ, 4 ભવ, 6 ભવ પછી અનંતકાળ સુધી એનું પરિણમન કેવી રીતે થશે એ પ્રથમથી નિશ્ચિત થઈ ગયું છે. પ્રથમથી જ્યારથી જીવ નિગોદમાં હતો, નિગોદમાંથી બહાર આવ્યો એ પણ નિશ્ચિત છે. ક્યારે બહાર આવશે, એ બહાર આવીને કઈ ગતિમાં જશે, એ કેવા દ્રવ્ય, કેવા ક્ષેત્ર, કેવા કાળ, કેવા ભાવ, કેવા ભવ, કેવા નિમિત્તે કેમ પરિણમશે, બધું પરિણમન નિશ્ચિત સ્વયં સંચાલિત છે. જો એમ ન હોય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડી જશે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે વ્યવસ્થા આવી છે એના જ્ઞાનમાં એ સામેવાળાના દ્રવ્યને જોઈને નથી આવતી, કે સામેવાળાના દ્રવ્યમાં આવા પારિણામિક ભાવમાં આવી પર્યાયો પડી છે, ભૂતકાળની યોગ્યતા રૂપ ને ભવિષ્યની શક્તિ રૂપ, એ સર્વજ્ઞનું જ્ઞાન જોવા નથી જતું. તો સર્વજ્ઞનું જ્ઞાન પરાધીન થઈ જાય પરથી. સર્વજ્ઞની પોતાના જ્ઞાનની
એવી વિરાટ શક્તિ છે, એવી એની અદ્ભુત અલૌકિક શક્તિ છે જ્ઞાનમાં, કે એ જ્ઞાનમાં જ્ઞાયકને નિરંતર જાણ્યા કરતા જ એને ખ્યાલ આવી જાય છે કે ઓહો, સર્વ જીવોનું પરિણમન આ રીતે ગોઠવાયેલું છે. કોઈ સાપેક્ષતા જ્ઞાનમાં ક્યારેય લાગુ પડતી નથી. પરમ નિરપેક્ષ છે દરેક પરિણમન, ચાહે સર્વજ્ઞનું હો, કે ચાહે મુનિરાજનું હો, કે ચાહે સમ્યક દ્રષ્ટિનું હો, કે ચાહે મિથ્યા દ્રષ્ટિનું હો, કે અભવીનું હો. દરેક પરિણમન સ્વયં સંચાલિત છે. કોઈ પરિણમન કદી પણ પુરુષાર્થથી કોઈ ફેરવી શકતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ ક્રમબદ્ધ સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત જે 308 થી 311 ગાથામાં વર્ણવવામાં આવ્યો, તો એ સ્વભાવ વર્ણવવાની પાછળ, પર્યાયનો સ્વભાવ વર્ણવવાની પાછળ, પર્યાયની ક્રમબદ્ધતા કહેવા પાછળ, પર્યાયનું ક્ષણિક ઉપાદાન, પર્યાયની નિરપેક્ષતા એ કહેવા પાછળ મોટું રહસ્ય છે. પર્યાયની સ્પષ્ટતા કરીને પણ ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરે છે. કોઈ પરિણમનને દ્રવ્ય ફેરવી શકતું નથી. કોઈ પરિણમનનો કરતા દ્રવ્ય નથી. કોઈ પરિણમનમાં દ્રવ્ય કારણ પડતું નથી. એવી બધી અંદરમાં પર્યાયની ગૂંથણી અનુસ્યુતિથી રચાયેલી છે. અંદરમાં ક્યાંય કોઈ પરિણમનને ફેરવવા કોઈનો જીવ સમર્થ નથી. કોઈનો જીવ કોઈ પરિણમનને ફેરવવા સમર્થ છે જ નહીં. એવો જીવ અકર્તા સ્વભાવી છે, એવો જીવ જ્ઞાતા છે, એવો અકારણ સ્વભાવી છે, એવો પરમ પરિણામિક ભાવ, નિરપેક્ષ લક્ષણે લક્ષિત નાયક ભાવ છે. એવો જેને ખ્યાલ આવે છે એને જ આવું સમ્યક શક્તિનું શક્તિરૂપ પરિણમન થાય છે. પરિણમનને નિરપેક્ષ ખ્યાલમાં લઈએ ત્યારે અપરિણામી ઉપર દ્રષ્ટિ જાય છે, અને અપરિણામી ઉપર દ્રષ્ટિ થાય તો સમ્યક પરિણમનનો અવકાશ ચાલુ થઈ જાય છે. એવી આ શક્તિના પરિણમનની મહત્વતા છે, એવી આ શક્તિઓની વિશેષતા છે, એવી અનંત શક્તિવાનની વિશેષતા છે. શક્તિવાન શક્તિ અને શક્તિનું પરિણમન, શક્તિની વ્યક્તિ, શક્તિની વ્યક્તિ હોય છે. શક્તિ હોય એની વ્યક્તિ કેવી હોય? શક્તિ જેવી જ હોય. એમ દ્રવ્ય ગુણ અને પર્યાય, જેવું દ્રવ્ય જેવું ચેતન, એવો ગુણ એવું ચૈતન્ય, અને એવું પરિણમન એટલે એવી ચેતના. એવું ચેતન, ચૈતન્ય અને ચેતના એ સળંગપણે એકરૂપ રહેલા છે. ક્યાંય એમાં બાધા આવતી નથી. જીવને એમ વિચાર આવે કે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો આમાં? મારી જો ક્રમબદ્ધ જ હોય પર્યાય, પરિણમન સ્વતંત્ર જ હોય, સ્વાધીન જ હોય, તો પછી આ બધું ઉપદેશ, આ બધું પરિણમન એ કેવી રીતે થઈ શકશે સમ્યક પ્રકારે? એમ વિચાર તો દરેક જીવને આવે. એ વિચાર તો આવવો જ હોય, પણ એ વિચારની પાછળ એક મોટી વાત એ રહેલી છે કે જો જીવને ખરેખર મારો જ્ઞાયક દેવ, મારો સ્વભાવ એટલે કે મારી વસ્તુ આવી જ છે એવો જો નિર્ણય હોય તો એને વિચાર નથી આવતો. એને ખ્યાલમાં આવે છે કે અહીંયા મારી વસ્તુની ચર્ચા ચાલે છે. વસ્તુ જેને ખ્યાલમાં આવે છે એને પરિણમન ઉપર દ્રષ્ટિ જ હોતી નથી ક્યારેય. નિર્ણયના તબક્કે પણ વસ્તુ જેને ખ્યાલમાં આવે છે એ પણ પરિણમન ઉપરથી લક્ષ હટાવી દે છે, કારણ કે એના નિર્ણયમાં વસ્તુ આવી છે. જો નિર્ણયમાં વસ્તુ આવી હોય તો એ નિર્ણયવાળો પર્યાય છે એ તો વસ્તુ તરફ જ વળે છે.
અને એ વસ્તુ તરફ વળતો હોવાથી એ પરિણમન તરફ વળતો જ નથી. ભલે હજી વિકલ્પો હોય, એ સમયે પણ એના જ્ઞાનમાં તો વસ્તુ માત્ર ઊંચું એમ જ ચાલ્યા કરે છે. એવા નિર્ણયની ખાસ આવશ્યકતા છે. સ્વભાવનો નિર્ણય, જ્ઞાયક દેવનો નિર્ણય, ત્રિકાળી પરમાત્માનો નિર્ણય, અખંડ પરમાત્માનો નિર્ણય, અભેદનો નિર્ણય, અપરિણામીનો નિર્ણય, એવા નિર્ણયથી એ નિર્ણય જ્ઞાનમાં આવતા એની નજર પરિણમન ઉપર જતી જ નથી. એ આમાં 13મી ગાથાના ભાવાર્થમાં એનું વર્ણન ચાલે છે. આપણે 13મી ગાથાનો ભાવાર્થ બહુ અલૌકિક છે. એટલો બધો અલૌકિક છે કે એને ખ્યાલમાં આવી જાય કે આ જીવ અને પૂતગલ તો ખરેખર આવી રીતે પૃથક રહેલા છે. પૃથકતા એના જ્ઞાનમાં ખ્યાલમાં આવે તો એ પોતાથી પૃથક વસ્તુ ઉપર છે, અહીંયા નજર જ જાય નહીં એની. જીવ અને પૂતગલ સ્વાધીન છે, સ્વતંત્રપણે રહેલા છે, પોતપોતાના સ્વભાવે રહેલા છે, પોતપોતાના સ્વભાવે પરિણમે છે. એવો ખ્યાલ આવે તો એ બીજા દ્રવ્ય ઉપર, પૂતગલ ઉપર નજર કરવાનો ક્યાંથી એને અવકાશ રહે. એવી આમાં અદ્ભુતથી અદ્ભુત ભાવાર્થમાં વાત ભરેલી છે. એટલો બધો અપૂરો ભાવાર્થ છે. આપણે થોડો લીધો છે, છેલ્લી 4 લીટી બાકી છે એની. જરા વાંચી જાઉં છું, પછી છેલ્લી 4 લીટી ઉપર આપણે વિષય લેવાનો છે. બહુ અલૌકિક વાત છે, એટલી બધી અદ્ભુત વાત છે. એક દ્રવ્યનો સ્વભાવ, એક જ્ઞાનનો સ્વભાવ અને એક જ્ઞાનનું તથા જ્ઞાન સિવાયના અનંત ગુણોનું પરિણમન, એ આખી વ્યવસ્થા આમાં ગોઠવાયેલી છે. એવી આમાં ગૂંથણી કરેલી છે અપૂર્વ ભાવાર્થમાં કે જો આ ભાવ એને પકડાઈ ગયો અને એનો જો નિર્ણય થઈ ગયો તો કદી પૂતગલમાં શું થાય છે એ જોવાનો પ્રયત્ન બંધ થશે તો નૈમિતિક ભાવની જ ઉત્પત્તિ નહીં થાય. નૈમિતિક ભાવ નિયમથી જીવ અને અજીવના સંબંધથી ઉત્પન્ન થાય છે. અનાદિથી જીવે અજીવનો સંબંધ છોડ્યો નથી. ભાષામાં ભલે બોલે પણ સંબંધ રાખીને વાત આવે છે. પૂતગલનો સંબંધ છોડી શકતો નથી, છૂટો હોવા છતાં જોડે છે. સંબંધ થયો નથી જીવનો પૂતગલ સાથે. બે દ્રવ્ય જુદા જુદા છે છતાં જોડ્યા વગર રહેતો નથી. પ્રત્યેક સમયે જોડાણ એના ભાવમાં ચાલે છે, જોડાણ થતું નથી. એના ભાવના અજ્ઞાનત્વને કારણે એનું જ્ઞાનત્વ પ્રગટ થતું નથી અને એ અજ્ઞાનત્વ નિરંતર ચાલ્યા કરે છે. એ ખ્યાલમાં આવી ગઈ બેની જુદાઈ તો એનું નામ જ દ્રવ્ય પર્યાયની જુદાઈ થઈ ગઈ. જીવ પૂતગલની જુદાઈ જેને ખ્યાલમાં આવે છે એનું લક્ષ પૂતગલ ઉપર નથી જાતું, એનું લક્ષ જીવ ઉપર જાય છે. તો એનો મતલબ જ એમ છે કે એની પર્યાય દ્રષ્ટિ પર્યાયમાંથી છૂટી અને એની પર્યાય તરફ વળતી બંધ થઈને દ્રવ્ય તરફ પડી ગઈ. પૂતગલના સંબંધથી નૈમિતિક ભાવની ઉત્પત્તિ થયા કરે છે સમયે. એ જ્યાં પૂતગલથી વ્યાવૃત થયું જ્ઞાન, ત્યાં એ જ્ઞાન સીધું જ્ઞાયક તરફ વળે છે અને એનું નામ જ એનું સમ્યક પરિણમન થઈ ગયું કહેવાય, પૂતગલથી જુદો પડ્યો કહેવાય. એવી આમાં અપૂર્વ ચર્ચા ભાવાર્થમાં ભરેલી છે. આ 9 તત્વોમાં શુદ્ધનયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. શુદ્ધનયથી જોવે તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા 9 તત્વો કાંઈ દેખાતા જ નથી. શુદ્ધનયથી જોવે એટલે શું કે જ્ઞાનના અંશથી જ્ઞાયકને જોવે. જ્ઞાનના અંશથી જ્ઞાયકને જોવે એટલે શું કે હું જ્ઞાયક છું એમ જોવે, એનું નામ જ્ઞાનનો અંશ છે. જ્ઞાનના અંશથી જ્ઞાયકને જોવાનું નથી. એવો ભેદ નથી અંદરમાં અંશ અંશીનો. એવો લક્ષ લક્ષણનો ભેદ ખરેખર નથી.
ભેદ પાડીને સમજાવે છે તો એ ભેદને ગ્રહણ કરી લે છે. લક્ષણ જુદા ન પડી શકે. શુદ્ધ નહીં એને જ કહેવાય કે જે એમ કહે કે હું શુદ્ધ છું. હું શુદ્ધ છું એનું નામ શુદ્ધ નહીં છે તો એમ કહેવાય કે શુદ્ધ નહીંથી જ શુદ્ધને જોવે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને છે. જીવ પૂતગલના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. જીવ અને પૂતગલના બંધ પર્યાયની દ્રષ્ટિથી જોવો, અનાદિનો એક ક્ષેત્રાવગા બે હોવાથી એનો બંધ સંબંધ ચાલ્યો આવે છે એવી દ્રષ્ટિથી નિમિત્ત નૈમિતિક ભાવથી જીવની પર્યાય ને અજીવની પર્યાય એટલે કે પૂતગલની પર્યાય એ બેયની પર્યાયના નિમિત્ત નૈમિતિક સંબંધથી એટલે કે બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી જોવામાં આવે તો આ પદાર્થો જુદા જુદા દેખાય છે. બે પદાર્થો નવ તત્વની ઉત્પત્તિ તો થઈ જાય છે, પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ, જીવ અને પૂતગલનું પોતપોતાનું સ્વરૂપ જુદું જુદું જો જોવામાં આવે તો ત્યારે પુન પાપ આદિ 7 તત્વો કાંઈ પણ વસ્તુ નથી. એ કાંઈ વસ્તુ નથી એટલે કંઈ છે જ નહીં. નવ તત્વ જેવું કાંઈ છે નહીં. બેયના સ્વરૂપને સ્વતંત્ર જોવામાં આવે. જીવ જીવ રૂપ છે અને પૂતગલ પૂતગલ રૂપ છે. જીવની શક્તિ અને જીવની શક્તિનું પરિણમન એની સાથે અભેદ છે. પૂતગલના ગુણ અને પૂતગલનો પર્યાય પૂતગલ સાથે અભેદ છે. એમ જો બેયનું સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે તો નવ તત્વની ઉત્પત્તિ થતી નથી. જો બેયને જોડીને જોવામાં આવે તો નવે તત્વની ઉત્પત્તિ સમયે 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 થયા કરે છે. જોડીને જોવામાં આવે તો કોઈને એમ થાય કે અહીં તો પુનપાપ આશ્રવ બંધ થાય. એને જોડીને જોવો તો સંવર નિજરા ને મોક્ષ એ બેયના જોડવાથી કેવી રીતે થાય? સંવર તો આત્માને આશ્રય થાય, પૂતગલથી જુદા પડતા થાય. નિર્જરા તો શુદ્ધિની ઉપલબ્ધિનું નામ સંવર, વારંવાર ઉપલબ્ધિનું નામ નિર્જરા અને પરિપૂર્ણ ઉપલબ્ધિનું નામ મોક્ષ. તો એ સંવર નિજરા મોક્ષ તો નાયક સાથે સંકળાયેલા છે. પુનપાપ આશ્રવ બંધ તો પૂતગલ સાથે સંકળાયેલા છે. તો નવ તત્વમાં તમે એમ અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાયના ભાગલા તો પાડો કે એકાંતે નવે તત્વને આમ આ તરફ જ લઈ લ્યો છો કે એ નવે તત્વ એ તરફ જ છે. એકેય તત્વ જ્ઞાયકનું નથી. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ છે. એ બધી પર્યાય પુનપાપ આશ્રવ બંધનીઓ તો ત્યાં નિમિત્તપણે પૂતગલમાં કર્મના ઉદયની સાપેક્ષતા એને લાગુ પડી છે. સંવરમાં કર્મના અનુદયની સાપેક્ષતા લાગુ પડી છે. નિર્જરામાં કર્મના અભાવની સાપેક્ષતા લાગુ પડી છે. મોક્ષમાં કર્મના પરિપૂર્ણ અભાવની અપેક્ષા લાગુ પડી છે. બધાય તત્વો સાપેક્ષ છે. જેટલું નવું ઉત્પન્ન થાય બધું સાપેક્ષ, જેટલું જૂનું એટલું બધું નિરપેક્ષ. અત્યારે સંવર છે મિથ્યા દ્રષ્ટિને તો કે નથી, તો કે કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે આશ્રવના નિરોધપૂર્વક ઉત્પન્ન થયો સંવર. અને બાહ્યમાં જોવો તો કર્મનો અનુદય થયો એટલે ઉત્પન્ન થયો. નવો થયો ને. આશ્રવનો વ્યય ને સંવરનો ઉત્પાદ, એ આશ્રવના વ્યયની અપેક્ષા વગર સંવર થયો છે. કર્મના અનુદયની તો અપેક્ષા એને લાગુ જ પડતી નથી ક્યાંય, તો ઘણું દૂર છે. પણ પર્યાયમાં ને પર્યાયમાં આશ્રવનો વ્યય થયો માટે સંવરનો ઉત્પાદ થયો. એવું સાપેક્ષપણું પણ સંવરની પર્યાયને ખરેખર લાગુ પડતું નથી. છતાં સંવરની પર્યાય સાપેક્ષ છે. કારણ કે એ સમયે નિયમથી કર્મનો અનુદય છે, નિયમથી આશ્રવનો અભાવ છે. એ અપેક્ષા એને સાપેક્ષ કહેવામાં આવે છે. સંવરને સંવરથી જોવો તો નિરપેક્ષ છે, થવા યોગ્ય થાય છે. એના સટકારકથી થઈ છે, એના સ્વભાવના પરિણમનથી થઈ છે. એ પોતાની ઉપલબ્ધિ પોતાથી છે.
એને પૂર્વની પર્યાયનો વ્યય કારણ નથી પડતો, બાહ્યમાં કર્મનો અનુદય કારણ નથી પડતો, કે સ્વભાવની સન્મુખતા પણ ખરેખર કારણ પડતી નથી. એટલી નિરપેક્ષતા છે સંવરની પણ. સાતેય તત્વ બધું સાપેક્ષમાં જાય છે. એકલો નાયક ભાવ નિરપેક્ષ છે, એકલું ધ્રુવ સ્વરૂપ નિરપેક્ષ છે. એ પરમ પારિણામિક ભાવે રહેલું છે. પરમ પારિણામિક ભાવ ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષતા. ઔદયિક, સયોપસમિક, સાહિક ભાવ અને ઔપસમિક ભાવ બધું સાપેક્ષ. પર્યાયરૂપ ભાવો બધા સાપેક્ષ. દ્રવ્યરૂપ ભાવ એ પરિપૂર્ણ નિરપેક્ષ. પછી પર્યાયરૂપ ભાવોમાં સંવર, નિર્જરા, મોક્ષ પણ સાપેક્ષ. આવી વસ્તુની વ્યવસ્થા છે, આવો વસ્તુનો સ્વભાવ છે. બધી પર્યાયો જેટલું ઉત્પન્ન થાય બધું સાપેક્ષ, નવું થયું બધું સાપેક્ષ, જેટલું જૂનું એટલું નિરપેક્ષ. એમ કહેવામાં માગે છે, આમાં એમ કહેવા માંગે છે કે જીવ અને પૂતગલના નીચ સ્વરૂપને જુદું જુદું જોવામાં આવે. બેયને જુદા જુદા જોવો, બેયના સ્વભાવને જુદા જુદા જોવો, બેયના પરિણામને જુદું જુદું જોવો, તો સાત તત્વ જેવું કાંઈ છે જ નહીં. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધથી ઉત્પન્ન થયા હતા અને નિમિત્ત નૈમિતિક સંબંધ છૂટી ગયો, બેયને જુદા જુદા જોઈ લીધા, સાત તત્વની ઉત્પત્તિ જ બંધ થઈ ગઈ. પૂતગલ પૂતગલ રૂપ પરિણમી ગયું, જીવ જીવ રૂપ પરિણમી ગયો. હવે મોક્ષ થયો તો પૂતગલે પણ કારમણ વર્ગના રૂપે પરમવાનું બંધ કરી દીધું. પૂતગલ પૂતગલમાં, જીવ જીવમાં. અહીંયા જીવનું 100% પરિણમન થયું, ભાટે અહીંયા કારમણ વર્ગણાનું પરિણમવાનું બંધ થયું. પૂતગલમાં સમય એક છે, દેખાય છે એમ છે, સ્વતંત્ર. કાંઈ સંબંધ છે નહીં. જીવને પૂતગલને સંબંધ જોડે છે, પોતે જોડે છે. પરસંગ એવ 174-75 કળશમાં શબ્દ આવ્યો છે, પરસંગ એવ. પરની સાથે સંગ કર્યા કરે છે, જોડાણ પોતે કરે છે, પોતાના અજ્ઞાન ભાવથી જોડાણ કરે છે. એ અજ્ઞાન ભાવ ક્યારે મટે? સ્વભાવ પકડાય, સ્વભાવનો નિર્ણય થાય, સ્વભાવ ખ્યાલમાં આવે તો અજ્ઞાન જેવું કાંઈ છે જ નહીં. નવ તત્વની ઉત્પત્તિ જ બંધ થઈ જાય છે. જીવ પૂતગલનું નીચ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુનપાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ એટલે કે પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી. અહીં સુધી આપણે લીધું હતું ગયા રવિવારે. હવે બીજી વાત આવે છે. વસ્તુ તો દ્રવ્ય છે, આમાં લખ્યું છે એ વાંચું છું. વસ્તુ તો દ્રવ્ય છે, દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. વસ્તુ તો દ્રવ્ય છે, ત્રિકાળી આત્મા, જ્ઞાયક દેવ, શાશ્વત વસ્તુ, એટલે કે જેમાં એક સમયની પર્યાય જ નથી, જેમાં કોઈ પણ જાતના ભેદભંગ નથી, જેમાં ગુણનો ભેદેય નથી, જેમાં કારણસૂત પર્યાયનો ભેદેય નથી, જેમાં ત્રિકાળી જ્ઞાન દર્શન એવા ઉપયોગનો પણ ભેદ નથી, એવો જે અભેદ અખંડ પરમાત્મા, જ્ઞાયક દેવ, પરિપૂર્ણ ધ્રુવદેવ, એવો જે પરમાત્મા છે એ વસ્તુ છે. તો વસ્તુ કેવી છે કે વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. દ્રવ્યનો નિજ ભાવ, વસ્તુ તો દ્રવ્ય છે, દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. દ્રવ્યનો નિજ ભાવ એટલે કે દ્રવ્ય પોતે એના ભાવરૂપ છે, એના અનંત ગુણો એના ભાવરૂપ છે, એની અનંત કારણસૂત પર્યાયો એના ભાવરૂપ છે, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ એના ભાવરૂપ છે, અને એનું સ્વાભાવિક જ્ઞાન લક્ષણ પણ એના ભાવરૂપ રહેલું છે. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ, આ નિજ ભાવ, નિજ ભાવમાં બધું આવે. વસ્તુ તો દ્રવ્ય અખંડ એક ધ્રુવ,
એનો નિજ ભાવ, એનો શાશ્વત ભાવ, એનો ટકતો ભાવ અને ટકતા સાથે સમયવર્તી લક્ષણરૂપ પરિણમતો ભાવ પણ એ દ્રવ્યનો નિજ ભાવ છે. એને પર્યાયથી ન જોવી ઉત્પાદ હોવા છતાં એ લક્ષણ છે, એ દ્રવ્યનો નિજ ભાવ છે, એ શાશ્વત ભાવ છે, અખંડ ભાવ છે. એ પણ સમય એવો ને એવો લક્ષણ ફરતું નથી, તો એ પણ નિજ ભાવ છે. દ્રવ્યનો નિજ ભાવ તો દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે રહે છે અને નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. હવે આ જે વાત છે એમાં બહુ સમજવાની વસ્તુ છે. આપણે તો અહીંયા ઘણી વખત ચર્ચા થાય છે, પણ છતાંય એ વિષય એવો છે કે વસ્તુ તો કેવી છે? એ દ્રવ્ય છે. વસ્તુ તો ધ્રુવ છે, દ્રવ્ય છે. ધ્રુવમાં ઉત્પાદ વ્યય છે જ નહીં. એ જ ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે. ધ્રુવ સિવાયનું કોઈ પણ એના જેવું પણ પરિણમન હોય, એમાંથી આવતું પણ પરિણમન હોય, ચાહે તો ઉપયોગ ચૈતન્ય અનુવિધાયી પરિણામ, જેને ઉપયોગ કીધો નિયમસારમાં, એવો વર્તમાન પ્રગટ થતો ઉપયોગ કે જે નિરંતર એવો ને એવો રહીએ છે, એ ઉત્પાદ થતો લક્ષણરૂપ ઉપયોગ હોય. એ ઉપયોગ પણ વસ્તુ દ્રવ્ય છે એમાં નથી. દ્રષ્ટિનો વિષય છે વસ્તુ દ્રવ્ય. એ દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ થાય ત્યારે દ્રષ્ટિ સમ્યક થાય છે. એવી દ્રષ્ટિ ઉત્પાદવાળી છે. એ ઉત્પાદવાળી દ્રષ્ટિમાં કોઈ પણ ઉત્પાદ દેખાય તો એ દ્રષ્ટિ સમ્યક નથી થઈ શકતી. ભલે એ વસ્તુ દ્રવ્ય છે એનો નિજ ભાવ કહેવામાં આવે છે, એની સાથે ને સાથે રહેતો હોય, છતાં પણ એ નિજ ભાવ જેટલો ધ્રુવવાળો નિજ ભાવ છે એટલો દ્રષ્ટિનો વિષય છે, અને જેટલો ઉત્પાદવાળો નિજ ભાવ છે એ પણ ઉત્પાદવાળો નિજ ભાવ છે, છતાં એ દ્રષ્ટિનો વિષય નથી. વર્તમાન વર્તતો સ્વાભાવિક જ્ઞાન લક્ષણ ઉપયોગ, કે જે ઉપયોગને નિયમસારમાં ચૈતન્ય અનુવિધાયી પરિણામ કીધા, જે ઉપયોગને સંવર અધિકારમાં ઉપયોગ છે એમ કીધું, જે ઉપયોગને બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે જ્ઞાનમાં એમ કીધું, એવો ઉપયોગ કે જે ઉપયોગ કદી દ્રવ્યને છોડતો નથી, જે ઉપયોગમાં ઉપયોગવાન પ્રતિષ્ઠિત છે કાયમ, એવો ઉપયોગ વસ્તુ ધ્રુવ છે, દ્રવ્ય છે, અને એનો નિજ ભાવ તેની સાથે જ રહેતો હોવા છતાં તેની સાથે રહે છે, તેમાં નથી રહેતો. વસ્તુનું દ્રવ્ય છે તેનો નિજ ભાવ તેની સાથે રહે છે, તેમાં નથી. સાથે અને તેમાં મોટો ફરક છે. વસ્તુનો નિજ ભાવ વસ્તુ દ્રવ્ય છે, વસ્તુ ધ્રુવ છે, વસ્તુ અખંડ છે, વસ્તુ શાશ્વત છે, એટલે કે ચૈતન્ય પરમાત્મા છે પોતે. એમાં જ્ઞાનમય પણ રહેલું છે, સુખમય પણ રહેલું છે, અનંત ગુણાત્મક અભેદ અખંડ એક પણ રહેલું છે. કોઈ પણ પ્રકારના ભેદ એમાં છે જ નહીં. એવું જે વસ્તુનું કુટસ્થપણું છે, કુટસ્થ કયો ને એટલે બધું આવી જાય. બીજા વિશેષણો કરતાં કુટસ્થ વિશેષણ છે એ બહુ વજની છે. કુટસ્થ એટલે એવું ને એવું, કુટસ્થમાં કાંઈ પરિણમન ન હોય, એવું ને એવું. જેમ કે કોઈ વસ્તુ 100, 200, 300 વર્ષથી ક્યાંય પહાડ ઉપર પડી હોય, હવે એ હલે જ નહીં, એવી ને એવી હોય, એટલે કે અનાદિની પડી હોય, તો એમાં પરિણમન જ ન હોય, હલચલ જ ન હોય, તો કુટસ્થ. તો એ કુટસ્થ વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય છે, અને એ શાશ્વત પોતે પોતાથી છે શાશ્વત.
બાકી એને ઘણા વિશેષણોથી ઓળખવામાં આવે. એને અભેદ કે, અપરિણામી કે, અખંડ કે, નિત્ય કે, એક કે, એ બધા જે શબ્દો કહેવામાં આવે છે એ પણ ખરેખર એ વિશેષણ છે, એ પણ ખરેખર સાપેક્ષ છે, એ નિરપેક્ષ નથી. ક્યાંક ને ક્યાંક અભાવની સાપેક્ષતા એમાં રહેલી છે. અનેક નથી તો એક છે, ખંડ નથી તો અખંડ છે, ભેદ નથી તો અભેદ છે, અપરિણામી પરિણામ નથી તો અપરિણામી છે, નિત્ય અનિત્ય નથી તો નિત્ય છે. એ બધામાં કાંઈક ને કાંઈક એ વિશેષણમાં પણ અપેક્ષા રહેલી છે. એક વિશેષણથી તમે દ્રવ્યને ઓળખવા જાઓ તો બીજા વિશેષણો રહી જાય છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ પોતે વસ્તુથી વસ્તુ છે, એને કોઈ વિશેષણથી ઓળખાવી શકાતી નથી, એનું કોઈ નામ જ નથી. વસ્તુ માત્ર છે, કુટસ્થ માત્ર, ધ્રુવ માત્ર, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું. જ્યારે તમે જુઓ ત્યારે એવું ને એવું, જ્યારે તમે દ્રષ્ટિ કરો ત્યારે એવું ને એવું. એવું ધ્રુવ છે, એવી વસ્તુ છે. એ વસ્તુ તે દ્રવ્ય છે. અને દ્રવ્યનો નિજ ભાવ, એનો પોતાનો ભાવ, એનો પોતાનો ગુણરૂપ ભાવ, એનો પોતાનો કારણસૂત પર્યાય રૂપ ભાવ, એનો પોતાનો ત્રિકાળ જ્ઞાન દર્શન રૂપ ભાવ, અને એની સાથે એનો ઉત્પાદ વાળો ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ વાળો ભાવ, એ એની સાથે જ રહે છે કાયમ. જુઓ, પુનપાપ આશ્રવ બંધ ચાલ્યા જાય છે. સવર નિજરા મોક્ષ પ્રગટ થયા તો પુનપાપ આશ્રવ બંધ તો ચાલ્યા ગયા. હવે પુનપાપ આશ્રવ બંધ છે ત્યારે સવર નિજરા મોક્ષ નથી. આશ્રવ જ્યારે તમને દેખાય છે ત્યારે સંવર નથી દેખાતો. સંવર દેખાય છે ત્યારે આશ્રવ નથી દેખાતો. સંવર નિજરા મોક્ષ લ્યો, પુન પાપ આશ્રવ બંધ લ્યો. એટલે કે જ્યાં સુધી અશુદ્ધ પર્યાય દેખાય છે તો શુદ્ધ પર્યાય નથી, અને શુદ્ધ પર્યાય દેખાય છે તો અશુદ્ધ પર્યાય નથી. જ્ઞાનીની વાત જુદી છે કે એને તો બાધકપણું ને સાધકપણું બે એક સાથે ચાલે છે, પણ એ સાથે ચાલતું હોવા છતાં એની દ્રષ્ટિ તો એક ઉપર જ રહે છે. એનું જ્ઞાન એક જગ્યાએ જ કામ કરતું હોય છે. જ્યારે જ્ઞાનમાં અશુદ્ધતાનું પરિણમન દેખાય છે ત્યારે જ્ઞાનમાં એનો ઉપયોગ શુદ્ધતાના પરિણમન રૂપ અંશ હોવા છતાં, એની પરિણતિ ચાલુ હોવા છતાં એના લક્ષમાં અત્યારે અશુદ્ધતાનું પરિણમન છે. તો એ કોઈ પણ એક તત્વ એને દેખાય છે તો યા તો પુનપાપ આશ્રવ બંધ દેખાય, યા તો સંવર નિજરા મોક્ષ દેખાય. પણ આ જે નિજ તત્વ છે, વસ્તુ દ્રવ્ય છે, અને એનો નિજ ભાવ, એ નિજ ભાવ દ્રવ્યની સાથે કાયમ રહે છે. એનું જ્ઞાન લક્ષણ, એનું સ્વાભાવિક જ્ઞાન લક્ષણ ઉત્પાદ વ્યય વાળું હોવા છતાં, જે સમયે ઉત્પાદ થાય એ સમયે પૂર્વ પર્યાયનો વ્યય હોય, અને જે સમયે એનો ઉત્પાદ હોય એ જ પર્યાયનો ઉત્પાદનો જ્ઞાન લક્ષણનો પણ બીજે સમયે વ્યય હોવા છતાં એવું ને એવું દરેક સમયે છે, એવું ને એવું દરેક સમયે છે, એવું એવું દરેક સમયે છે. એ લક્ષણ છે, એ લક્ષણ છે, એ દ્રવ્ય વસ્તુ છે, એનો નિજ ભાવ છે. ઓલા કોઈ સાત તત્વ છે એ લક્ષણ નથી. લક્ષણ હોય હંમેશા કાયમ એની સાથે રહે એને લક્ષણ કહેવાય. જે જુદું પડે, જે એનાથી જુદું પડી જાય, જે કોઈ અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય, એને લક્ષણ ન કહી શકાય. તો આ વસ્તુ તે દ્રવ્ય છે. દ્રવ્યનો નિજ ભાવ વસ્તુની સાથે જ રહે છે, દ્રવ્યની સાથે જ રહે છે. જુઓ, સાથે જ રહે છે એમ શબ્દ છે, દ્રવ્યમાં રહે છે એમ નથી કીધું. સાથેનો અર્થ પર્યાય થઈ ગઈ, દ્રવ્યમાંનો અર્થ ગુણ થઈ ગયો. એક એક શબ્દની કિંમત છે. લખાણ હોય છે ને એમાં બહુ રહસ્ય હોય છે. એ વાંચતા જો આવડી જાય, એ ક્યારે વાંચતા આવડે? નિર્ણય થાય. એટલે નિર્ણય વસ્તુનો થઈ જાય ને તો બધું આ સરળ થઈ જાય એકદમ. કોઈ પણ શાસ્ત્ર વાંચવું હોય ને તો સરળતાથી વાંચી શકે. નિર્ણયની બહુ કિંમત છે આમાં. વસ્તુ ધ્રુવ કુટસ્થ છે, એ દ્રવ્ય છે, અને દ્રવ્યનો નિજ ભાવ લક્ષણ રૂપ છે. એની સાથે જ રહે છે, એ જુદો પડતો જ નથી. કે હવે અત્યારે તો એ જ્ઞાન છે
લક્ષણ, એ લક્ષણનું અત્યારે તો અજ્ઞાનત્વ થઈ ગયું છે. લક્ષણ છે ને જ્ઞાન, તો અત્યારે તો અજ્ઞાન ભાવરૂપ પરિણમન છે. સમ્યક જ્ઞાન નથી તો કાં અજ્ઞાન છે અને કાં સમ્યક જ્ઞાન છે. બેમાંથી ત્રીજું તો કાંઈ હોતું નથી. આપણે પ્રશ્ન કરીએ ને, આપણે જેનો વિચાર કરીએ કે કેવી રીતે હોય. લક્ષણ કાયમ સાથે જ રહીએ છે એમ જો તમે કહેવા માગતા હો તો હવે એ પૂજ્ય ભાઈ કહેતા હતા કે પ્રત્યેક સમયે જીવને ઉપયોગ પ્રગટ છે અને એ સમયે સમયે ઉપયોગનો દુરુપયોગ કરે છે. એનો સદુપયોગ નથી કરતો. એનો સદુપયોગ કરે તો સમ્યક જ્ઞાન, દુરુપયોગ કરે તો મિથ્યા જ્ઞાન. બરાબર? હવે એ સદુપયોગ ને દુરુપયોગ, એ સદુપયોગ ને દુરુપયોગ, એ બે વાત છે ને, એ બે છે ને નૈમિતિકપણું છે. સદુપયોગ થાય તો કર્મના અનુદયની અપેક્ષાવાળું વિશેષ પરિણમન છે, અને દુરુપયોગ થાય તો કર્મના ઉદયવાળી અપેક્ષાનું વિશેષ પરિણમન છે. એ સમયે જ્ઞાનનું લક્ષણ એવું ને એવું રહે છે. જ્ઞાનની દ્વિરૂપતા જ્ઞાન ક્યારેય છોડતું નથી. જ્ઞાનની દ્વિરૂપતા અબાધિત રહી જાય છે. એ દ્વિરૂપતામાં એક રૂપતા કાયમ લક્ષણ રૂપ લક્ષ સાથે અભેદ પરિણમતી હોય છે. એ જુદી પડતી જ નથી ક્યારેય. અને દ્વિરૂપતામાં જે બીજો ભાવ છે, બીજો ભાગ છે, એ નૈમિતિકપણે પરિણમ્યા કરે છે. એક પર્યાયના બે ભાગ છે. આ પ્રથમથી છે. બે ભાગ સમ્યક દર્શનના ટાઈમે, સમ્યક જ્ઞાનના ટાઈમે કહેવામાં આવે છે. એને ખ્યાલ આવે છે. એને ખ્યાલ આવ્યો તો એમ કહેવાય કે બે ભાગ થઈ ગયા. પહેલેથી બે ભાગલા છે. એક જ્ઞાનના પ્રગટ થતા ઉત્પાદના પ્રથમથી બે ભાગ રહેલા છે. આ બહુ ચોખવટથી કહેવામાં આવે છે. સ્વરૂપ એવું જ છે. લક્ષણ કદી લક્ષને છોડતું નથી. એવો ભાગ અનાદિથી દ્રવ્ય સાથે કથનચિત અનન્યપણે અત્યારે વર્તમાનમાં અજ્ઞાનીને રહેલો છે, નિગોદના જીવને પણ રહેલો છે. એ જ સમયે એનું જે એક સ્વયંસમરૂપ પરિણમન છે જ્ઞાનનું વિશેષ રૂપ, એ નિમિત્ત નૈમિતિકપણે ચાલ્યા કરે છે. એમાં મિથ્યા જ્ઞાન ચાલે છે. પછી મિથ્યા જ્ઞાન ટળે તો સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક જ્ઞાન આગળ વધે તો પછી ચોથા, પછી પાંચમું આવે, પાંચમા પછી સાતમું, છઠ્ઠું આવે, પછી શ્રેણી ચડે, શ્રેણી ચડીને યથાખ્યાત ચારિત્ર થઈને કેવળ જ્ઞાન થાય. એ બધું જે ચાલે છે પરિપાટી, એ બધું વિશેષમાં ચાલે છે. એ વિશેષમાં ચાલે છે એ બધી ચારિત્રની અપેક્ષા છે. અને એ ચારિત્રની અપેક્ષાએ જેટલા ગુણસ્થાનનું પરિણમન ચાલે છે એવું જ્ઞાનમાં ખ્યાલ આવે છે, એ જ્ઞાનનું વિશેષ પરિણમન છે. અને એ જ્ઞાનના વિશેષ પરિણમનમાં જે ચારિત્રનું જે સ્વરૂપાચરણ પરિણમન થયું, સંયમરૂપ પરિણમન થયું, યથાખ્યાત ચારિત્ર રૂપ પરિણમન થયું, અવ્યાબાદ રૂપ પરિણમન થયું, એ જે પરિણમન ચાલ્યા કરે છે એનું જ્ઞાનના વિશેષમાં ખ્યાલ આવે છે બધો. અને એ જ્ઞાનના વિશેષમાં જે કારણ કે એ ફરતું છે વિશેષ. એ જ્ઞાનનું વિશેષ એ કેવું છે? ફરતું છે. સમયે 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 નવો 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 ભાવ એમાં થયા કરે છે. જેવું 12માં પરિણમન થાય એવો ભાવ એમાં વિશેષમાં થયા કરે. એ સમયે એનું સ્વાભાવિક ઉપયોગ લક્ષણ છે એવું ને એવું છે. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે અત્યારે વર્તમાનમાં નિરંતર. અને એ લક્ષણમાં વિશેષ છે એનો ખ્યાલ આવ્યા કરે છે. કે અત્યારે જ્ઞાનનું વિશેષ આમ ચાલે છે, ચારિત્રનું વિશેષ આમ ચાલે છે, શ્રદ્ધાનું વિશેષ આમ ચાલે છે. એ જ્ઞાનના લક્ષણરૂપ પરિણમનમાં, સ્વાભાવિક પરિણમનમાં, ઉત્પાદરૂપ પરિણમનમાં દ્રવ્ય વસ્તુની સાથે રહેતો નિજ ભાવ જે છે એ એની સાથે રહે છે. એવું જે લક્ષણરૂપ પરિણમન છે એમાં બધું પકડાય છે, બધો ખ્યાલ આવે છે. પણ એ જ્ઞાયકને છોડતું નથી. પકડાય છે તો સહજ ભાવે પકડાય છે. એમાં કોઈ પુરુષાર્થ નથી. સહજ ભાવે. સહજ ભાવે પકડાય છે. એ સમયે એનો નિર્ણય કામ કરે છે. નિર્ણયનો પુરુષાર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
બધું પરિણમન સત, સ્વયં સંચાલિત, નિરપેક્ષ, પોતાના સટકારકથી, પોતાની યોગ્યતાથી જેમ થવાનું છે એમ જ થતું હોય તો પણ એવો નિર્ણય જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ નિર્ણય જ્ઞાન કરે છે. એ જ્ઞાનમાં નિર્ણય આવે છે. એ નિર્ણય જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ નિર્ણય આવતા જ એનું પરિણમન છે ને ફરવા માંડે છે. આ બધું ફરે છે, નિર્ણય આવે છે, એ બધું જ્ઞાનના વિશેષમાં છે. જ્ઞાનનું સામાન્ય તો જ્ઞાયક સાથે અનન્યપણે ચાલુ જ છે. એ બધું કામ જ કરી રહ્યું છે અંદરમાં, તો એનો સ્વભાવ શાશ્વત પડ્યો છે. એ દ્રવ્યનો, વસ્તુનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, એ છૂટતો જ નથી. ઓલું તો બધું ફરતી વાત છે. અત્યારે નિર્ણય નથી, પછી નિર્ણય આવ્યો, પછી નિર્ણય દ્રઢ થયો, પછી નિર્ણય દ્રઢતર થયો, પછી નિર્ણય દ્રઢતમ થયો. એ બધું નવું 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 ફરતું છે. બધું જ્ઞાનના વિશેષમાં ચાલે છે. એ સમયે જ્ઞાનનો સામાન્ય ભાવમાં આત્મા અનુભવાઈ રહ્યો છે. એ જ્ઞાનનો સામાન્ય ભાવ વસ્તુનો દ્રવ્ય, વસ્તુ દ્રવ્ય એનો નીચ ભાવ એની સાથે જ રહે છે. ઓલું તો જુદું 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 નવું 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 ચાલ્યા કરે છે. એ બધું નૈમિતિકપણું છે. વસ્તુ દ્રવ્ય અને એનો નીચ ભાવ તો એની સાથે જ રહે છે. એ જુદો પડતો નથી. જુદો પાડે છે ને, જે જુદો પાડે છે એ જ્ઞેયમાં કટકા કરે છે. અને જે વસ્તુને ભેદથી જોવે છે એ ધ્યેયમાં કટકા કરે છે. આ અનાદિ અનંત ધ્યેયપૂર્વક જ્ઞેય છે. નવું થાય છે એ બધું વિશેષ છે. અનાદિ અનંત ધ્યેય છે દ્રવ્ય, અનાદિ અનંત જ્ઞેય છે જ્ઞાનનો ઉપયોગ, અનાદિ અનંત જ્ઞેય પણ વર્તી રહ્યો છે દ્રવ્ય ગુણ પર્યાય. એ ધ્યેયપૂર્વક જ્ઞેયની સંધિ જેને ખ્યાલમાં આવે છે એ ઉત્તમ શ્રોતા છે. એ સમ્યક જ્ઞાનની પાત્રતા આવી ગઈ એનામાં. સહજપણે દેખાય છે એ મફતમાં દેખાય. હા પુરુષાર્થ વગર મફત. હા બરાબર. એ વિશેષ મફત સમજે. હા બરાબર બરાબર. એમાં પછી પુરુષાર્થ વગર. હા એમાં કઈ કોઈ પણ પદાર્થ હોય એ પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે જ્ઞાનમાં, તો એમાં જ્ઞાનને શું? એ તો એનું અસ્તિત્વ પ્રદર્શિત કરવા માટે આવે છે અહીંયા, કે તમે કાંઈક મારો વિચાર કરજો, મારું અસ્તિત્વ છે, હાવ ભૂલી ન જતા મને. અનંત ગુણનું પરિણમન છે, તો અનંત ગુણનું પરિણમન છે એ ખબર ક્યાં પડે છે? એ તો જ્ઞાનમાં ખબર પડે છે. તો એ પરિણમનની તરફ કાંઈ જ્ઞાન જાતું નથી ક્યારેય, કારણ કે જ્ઞાન લાયકને છોડતું જ નથી. તો એ પરિણમન તરફ જાય કેવી રીતે? તો અનંત ગુણનું અનંત પરિણમન જ્ઞેયત્વ રૂપે ચાલ્યું છે, તો એ પરિણમન શું કરે છે કે એ પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે જ્ઞાનમાં. કે તમે એકલું જ્ઞાનને નાયકની જ અસ્તિત્વનો વિચાર કરો છો, તો મારું અસ્તિત્વ છે ક્યાંક, મને રાખજો એમ. નહીંતર અનંત ગુણ નીકળી જશે તો આત્મા નીકળી જશે. અનંત ગુણ છે, અનંત ગુણનું પરિણમન એ છે, એટલે તો આ શક્તિ આવી. તો એ પરિણમન છે એ શું છે? તો કે એ પરિણમન એનું અસ્તિત્વ પ્રદર્શિત કર્યા કરે છે જ્ઞાનમાં. પોતાનું જ્ઞેયત્વ, પોતાનું પ્રમેયત્વ આમ પ્રદર્શિત કર્યા કરે છે કે હું પણ છું એમ, હું તમારામાં નથી, પણ તમારી બહાર પણ મારું અસ્તિત્વ છે ખરું. તો જ્ઞાનને શું એમાં? એનું નામ ઈ સહજ છે. એમાં પુરુષાર્થ નથી કાંઈ. ચારિત્રનું પરિણમન આવી રીતે થયું, વિપરીત કે અવિપરીત. શ્રદ્ધાનું પરિણમન વિપરીત કે અવિપરીત થયું. જ્ઞાનનું પરિણમન વિપરીત કે અવિપરીત થયું. એ તો એની યોગ્યતા છે, એનું ક્ષણિક ઉપાદાન છે, એની નિરપેક્ષતા છે, એના સટકારક છે. એ સમયે મારા જ્ઞાનનો સ્વભાવ શું કરે છે કે એમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. વસ્તુ દ્રવ્ય છે અને એનો નિજ ભાવ, વસ્તુનો નિજ ભાવ. ઓલો એકેય વસ્તુનો નિજ ભાવ નથી. જેટલી સાપેક્ષતા એટલી અવસ્તુ, જેટલી નિરપેક્ષતા એટલી વસ્તુ. નિરપેક્ષતામાં દ્રવ્ય ગુણ અને પોતાનો સ્વભાવ, જ્ઞાનનો ઉત્પાદરૂપ લક્ષણરૂપ સ્વભાવ એ પણ નિરપેક્ષ, કારણ કે એમાં ફેરફાર નથી થતો. જેમાં ફેરફાર ન થાય ને એ નિરપેક્ષ, જેમાં ફેરફાર થાય એ સાપેક્ષ.
ધ્રુવમાં ફેરફાર ન થાય, એના ગુણમાં ફેરફાર ન થાય, એના કારણસૂત્ર પર્યાયમાં ફેરફાર ન થાય, એના ત્રિકાળ જ્ઞાન દર્શનમાં ફેરફાર ન થાય, અને એના વર્તમાન ચૈતન્ય અનુવિધાયી પરિણામમાં પણ ફેરફાર ન થાય. માટે એ બધું નિરપેક્ષ. જેમાં ફેરફાર થાય, ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક, સાયિક, જેટલું ફેરફાર વાળું બધું સાપેક્ષ. એ કાંઈ મારું નહીં. તો કે કેવળ જ્ઞાન, તો કે મારું નહીં. સિદ્ધ દશા, તો કે મારી નહીં. આનું નામ લક્ષણ, આનું નામ વસ્તુ, તે દ્રવ્ય. અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે રહે છે. આટલું સ્વરૂપ છે. વસ્તુ તે દ્રવ્ય, દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે રહે છે, છૂટતો નથી કદી. વસ્તુ દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. વસ્તુ અને વસ્તુનો ભાવ દ્રવ્યની સાથે જ રહે છે એમ ખબર પડી ગઈ. નિમિત્ત નૈમિતિક પણ કાંઈ છે જ નહીં, અભાવ થઈ ગયો. એટલે કે નવ તત્વની ઉત્પત્તિ જ હવે નથી. આપણે લીધું હતું કે જે વિકલ્પ એટલે નવ તત્વ. જ્યાં સવિકલ્પતા આવી જ્ઞાનીને પણ નવ તત્વનું પરિણમન ચાલુ થઈ ગયું. મિથ્યા દ્રષ્ટિને પણ અનુભૂતિ ન થઈ, નિમિત્ત નૈમિતિક સંબંધરૂપ નવ તત્વનું પરિણમન ચાલુ છે. જ્ઞાની પણ અનુભૂતિથી ચ્યુત થઈને વિકલ્પમાં આવ્યા, નવ તત્વનું પરિણમન ચાલુ છે. વિકલ્પ રૂપ પરિણમન એનું નામ નવ તત્વ. નિર્વિકલ્પ પરિણમન એનું નામ સ્વભાવ. પોતાના અજ્ઞાનથી પોતે જોડે પર સાથે સંબંધ, અને પોતાના જ્ઞાનથી પોતે તોડે સંબંધ. એ બેય સાપેક્ષ, બેય સાપેક્ષતા. પોતાના અજ્ઞાનથી સંબંધ જોડે તો એ કર્મના ઉદય સાથે સંબંધ જોડીને અજ્ઞાનની ઉત્પત્તિ થઈ. વિભાવરૂપ સાપેક્ષતા. અને એ સંબંધને તોડ્યો તો અહીંયા શું થયું? સંવર થયો. તો કર્મના અનુદય રૂપ નિમિત્તપણું આવ્યું. સ્વભાવરૂપ સાપેક્ષતા. એ સમયે પણ જ્ઞાનનું લક્ષણ અબાધિત નાયક હું છું એમ પરિણમતું ચાલે છે. આ બધું નિમિત્ત નૈમિતિક સંબંધથી ઉત્પન્ન થયું હતું. અને અહીંયા જ્યાં વિકલ્પનું અસ્તિત્વ ચાલ્યું ગયું, ત્યાં અહીંયા નવ તત્વનું પરિણમન ચાલ્યું ગયું. નિર્વિકલ્પ પરિપૂર્ણ થયો તો નવ તત્વ છે જ નહીં. સિદ્ધમાં નવ તત્વ છે, પૂરી થઈ ગઈ વાત. અહીંયા તો આખું એક ચોસલું થઈ ગયું આત્મા, અખંડ ચોસલું. એમાં કોણ દ્રવ્ય, કોણ ગુણ, કોણ પર્યાય, કોણ કારણસૂત્ર પર્યાય, કોણ ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ કે કોણ વર્તમાન ઉપયોગ. આખો આત્મા અભેદ, બસ એટલી જ વસ્તુ ત્યાં એમ છે સિદ્ધમાં. તો અહીંયા એવું કંઈક હોવું જોઈએ ને. 80મી ગાથામાં કીધું, પ્રવચન સારમાં, પ્રવચન સારની 80મી ગાથા, એમાં એમ વિષય આવ્યો. આચાર્ય ભગવાને કીધું કે અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાયને જે જાણે, જેવા અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાય છે એવા જ તારા દ્રવ્ય ગુણ પર્યાય છે. એમાં એમ શબ્દ લખ્યો છે કે નિશ્ચયથી એમાં કાંઈ ભેદ નથી. નિશ્ચયથી, ટીકામાં એમ લખ્યું, નિશ્ચયથી ખરેખર એમાં કાંઈ ફેર જ નથી, એમ લખ્યું. તો હવે ત્યાં તો પરિપૂર્ણ શુદ્ધતા થઈ ગઈ છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે અરિયંતને. અહીંયા તો હજી ક્યાં પરિપૂર્ણતા છે? કે હજી તો મિથ્યા દર્શન છે અને કાં સમ્યક દર્શન છે. તો એ બેની સરખામણી પર્યાયમાં કેવી રીતે કરવી? દ્રવ્ય ગુણમાં તો થઈ જાય, દ્રવ્ય ગુણમાં તો બધાને મળી જાય, અભવિના જીવારે મળી જાય, દ્રવ્ય ગુણમાં તો બધાય મળી જાય, એમાં કાંઈ ફેર ન પડે. પણ પર્યાયમાં કેમ મેળવવું? ગુરુદેવ તો એનો ખુલાસો કરે છે કે ભાઈ ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય
તો પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે. ત્યાં દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને લક્ષમાં લેતા અહીંયા પર્યાય કેવળ જ્ઞાનની શુદ્ધ થઈ ગઈ. તો અહીંયા દ્રવ્ય ગુણ શુદ્ધ છે એમ લક્ષમાં લેતા પર્યાય શુદ્ધ થઈ જાય એમ આપણે એમાં લેવું. તો હવે એમાં એમ વિચાર આવે કે ત્યાં તો એમ લખ્યું છે કે અરિહંતના જેવા દ્રવ્ય ગુણ પર્યાય છે એવા જ તારા દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચયથી છે એમ લખ્યું છે, એમ શબ્દ વાપરો છે આચાર્ય ભગવાને. તો હવે ગુરુદેવે આ સ્પષ્ટીકરણ કર્યું એ તો અપૂર્વ સ્પષ્ટીકરણ ગુરુદેવનું, એમાં તો કોઈ ફેર જ નથી. પણ એમાં અહીંયા એને એમ કેવું છે કે તું ઉપયોગથી મેળવ, તારા જ્ઞાનના લક્ષણના ઉપયોગથી મેળવ તો મળી જાય અહીંયા ને અહીં બે. એની સાપેક્ષતા તો કર્મમાં જાય છે. આ સાપેક્ષતા છે ને બધી નવી તત્વની સાપેક્ષતા, એ તો કર્મ સાથે અભેદ છે અને જીવનું જ્ઞાન લક્ષણ છે એ જીવ સાથે અભેદ છે. તો એ જ્ઞાન લક્ષણથી અરિહંતને જો અને અહીંયા તારા જ્ઞાન લક્ષણથી તને જો તો પર્યાયમાં મળી ગયું. એ કાયમીપણું છે એનું. એમ ઉપયોગથી લેતા ચૈતન્યનું વિધાયી પરિણામથી લેતા સામાન્ય ઉપયોગથી લેતા એના લક્ષણથી લેતા અરિહંતારે મળી જાય છે જીવનું પરિણમન. ત્યાં જ્ઞાન પરિણમન છે, અહીંયા જ્ઞાન પરિણમન છે. પણ અહીંયા અજ્ઞાનરૂપ પરિણમન સમયે સમયે થાય છે જો તો એ કર્મ સાથે અભેદ કરી દે ને. તારા લક્ષણને તારા નાયક સાથે અભેદ રાખ અને ઓલા વિભાવરૂપ પરિણમનને બહાર કાઢ. જીવ અનાદિકાળનો છે, અનાદિકાળનો છે ને જીવ. અને આપણે તો અહીંયા ભવિ જીવ જ આવે છે બધા ગુરુદેવના માર્ગમાં, તો કોઈ ભવિ આવતા નથી, આવે તો વયા જાય છે. તો અનાદિ શાંત અને સાદી અનંત આ બે ભાવ છે ને. એક જીવનો અનાદિ શાંત ભાવ થાય અને એક સાદી અનંત ભાવ થાય. તો અનાદિ શાંત ભાવનો કાળ જે છે એ કેવડો અને સાદી અનંત કાળનો કાળ છે એ કેવડો. અનાદિ શાંત એટલે અત્યારે આજની વર્તમાન પર્યાયથી તમે જુઓ તો અનાદિનો જીવ છે તો અનાદિ શાંત આ પર્યાય આવી તો અનાદિ શાંત ભાવ થઈ ગયો. હવે આજની વર્તમાન પર્યાયથી જુઓ તો સાદી અનંતકાળ સુધી તો એ સાદી અનંતકાળ છે. એ સાદી અનંતકાળ તમે વિચારો તો અનાદિ શાંત કાળ તો સમુદ્રમાં બિંદુ સમાન છે. સમુદ્રમાં બિંદુ ન કહેવાય, સમુદ્રમાં એટલો ઓછો છે કાળ. તો કોઈ જીવને આજે સમ્યક દર્શન થયું, અત્યારે સમ્યક દર્શન આજે થયું એને કોઈને, તો એ સાદી અનંતકાળ સુધી રહેશે. હે તો હું એમ કહું છું કે દ્રવ્યની વસ્તુનું જે પરિણમન છે એ પરિણમનનો કાળ સાદી અનંતકાળ સુધી જો રહેવાનો હોય તો અનાદિ શાંત કાળ જે છે એ સમયે પણ એનો ઉપયોગ છે એ તો દ્રવ્ય ભાવે જ રહેલો હોય, એના ઉપયોગે આત્માને છોડ્યો જ ન હોય. અને કદાચ તમે એ વિચારને અજ્ઞાન રૂપ લઈ લ્યો કે છોડી દીધું એને દ્રવ્યને, તો પણ સાદી અનંતકાળ સુધી જે પરિણમન દ્રવ્ય રૂપ જ રહેવાનું છે સાદી અનંતકાળ સુધી, તો એના ઉપરથી નક્કી થાય છે કે એના ઉપયોગનો સ્વભાવ જ એવો છે કે એ દ્રવ્યને કદી છોડતો જ નથી. તો એ અનાદિ શાંતના સમયે પણ એના ઉપયોગે દ્રવ્યને છોડ્યું નથી. એ ભ્રાંતિ થઈ ગઈ છે જીવને. આ ભ્રાંતિનો સંસાર છે. દ્રવ્ય ચેતન, એના ગુણ ચૈતન્ય અને એની પર્યાય તો ચેતના હોય. એ ચેતના ચેતનને ચૈતન્યને છોડે નહીં કદી. છોડી દીધી છે ને એને, એ ભ્રાંતિ છે. ઉપયોગે છોડ્યો નથી દ્રવ્યને કદી છોડી શકતું નથી. છોડ્યો નથી એમ નહીં, છોડી શકે નહીં. વસ્તુ દ્રવ્ય એનો નિજ ભાવ એની સાથે જ રહે છે એમ કહે છે આમાં.
એવા તો કેટલાય આમાં દાખલા છે સમયસારમાં. ઉપયોગમાં ઉપયોગ છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. કળશ ટીકામાં એવું જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે. કેટલા આધારો છે કે કદી દ્રવ્યનો પોતાનો નિજ ભાવ પોતાના દ્રવ્યને કદી છોડતો નથી. જેટલું નવ તત્વરૂપ પરિણમન છે એ બધું સાપેક્ષ છે, એ પૂતગલ હારે અભેદ છે. જેટલું સ્વાભાવિક પોતાનું લક્ષણ છે એ જ્ઞાયક સાથે અભેદ છે. આમ બે ભાગલા છે. એનું નામ જીવ જીવરૂપ પરિણમે છે, પૂતગલ પૂતગલ રૂપ પરિણમે છે. બેયને કાંઈ સંબંધ થયો જ નથી. સંબંધ જોયું એનું નામ સંસાર છે. સંબંધ જોયો એનું નામ જ સંબંધ જોયડો. સંબંધ જોયડો તો નિમિત્ત નૈમિતિક સંબંધની ઉત્પત્તિ થઈ ગઈ, તો લક્ષણ લક્ષથી છૂટી ગયો. લક્ષણ લક્ષથી છૂટ્યો તો નૈમિતિક ભાવ તો ઉત્પન્ન થવાનો, અને નૈમિતિક ભાવ ઉત્પન્ન થયો તો એ તો સાપેક્ષતાનો જન્મ થયો ભાઈ. એટલે એમ કે છે કે વસ્તુ દ્રવ્ય છે, દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. નિમિત્ત નૈમિતિક ભાવ તો અવસ્તુ છે એમ કે છે, કાંઈ દેખાતા જ નથી, કાંઈ વસ્તુ નથી, એટલે કે એ અવસ્તુ છે. જેટલું નવું એટલું અવસ્તુ, જેટલું જૂનું એટલું વસ્તુ. જૂનામાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય એ વસ્તુ. લક્ષણ ઈ વસ્તુ ઉત્પાદ રૂપ, ગુણ ઈ વસ્તુ ધ્રુવ રૂપ, જ્ઞાયક ઈ વસ્તુ કુટસ્થ રૂપ. જ્ઞાયક કુટસ્થ રૂપ વસ્તુ, ગુણ ધ્રુવ રૂપ વસ્તુ, અને ઉપયોગ પણ પોતે લક્ષણ રૂપ વસ્તુ. દ્રવ્યમાં કુટસ્થ, ગુણમાં ધ્રુવપણું અને પરિણમનમાં લક્ષણ. એમ દ્રવ્ય ગુણ પર્યાયથી મળી જાય છે હરિયનથી. આવો વસ્તુનો સ્વભાવ છે, આવી વસ્તુની વ્યવસ્થા છે, આવું પોતાનું સ્વરૂપ રહેલું છે. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી તે પર્યાય બુદ્ધિ છે. શુદ્ધ નહીંથી આત્માને જાણવો એટલે હું શુદ્ધ છું એમ જે જાણે એનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંથી આત્માને જાણવાનો હોતો નથી, કારણ કે શુદ્ધ નહીં તો છે નહીં અત્યારે એની પાસે. શુદ્ધ નહીંનો જન્મ ક્યારે થાય? કે જ્યારે હું દ્રવ્ય છું ત્યારે તો શુદ્ધ નહીંનો જન્મ થાય. તો શુદ્ધ નહીંથી આત્માને કેવી રીતે જાણે? હું શુદ્ધ છું એનું નામ તો શુદ્ધ નહીં છે. તો આમાં એમ લખ્યું છે શુદ્ધ નહીંથી આત્માને જાણે, પણ શુદ્ધ નહીં તો પ્રભુ અમારી પાસે અત્યારે છે નહીં. મિથ્યા દ્રષ્ટિ પણ વર્તતું હોય એની પાસે શુદ્ધ નહીં ક્યાં હોય? તો કે હું શુદ્ધ છું એમ જેને ભાવ પ્રગટ થાય એનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માને જાણવાનો નથી. હું શુદ્ધ છું એને એમ કહેવાય કે આણે શુદ્ધ નહીંથી આત્માને જાણ્યો. શુદ્ધ નહીં તો છે નહીં, અશુદ્ધ નહીં છે અત્યારે. તો શુદ્ધ નહીંથી આત્મા જણાય કેવી રીતે? તો કે હું શુદ્ધ છું, હું અખંડ છું, હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ છું, હું શાશ્વત છું, હું એકરૂપ છું. હું ક્યારેય કોઈ વિભાવરૂપ પરિણમનમાં આવ્યો નથી, ક્યારેય મારા સ્વભાવરૂપ પરિણમનમાં પણ મારું અસ્તિત્વ ચાલ્યું નથી ગયું. એવો હું કુટસ્થ પરમાત્મા છું, એવા મારા ગુણો ધ્રુવરૂપ રહેલા છે, અને એવું મારું લક્ષણ ઉપયોગરૂપ અનાદિ અનંત રહેલું છે. એવો જેને પોતાનો નિજ ભાવ ખ્યાલમાં આવે એને એમ કહેવાય કે શુદ્ધ નહીંથી આત્માને જાણ્યો, અને એને નવ તત્વનું જ્ઞાન પણ પૂર્વમાં નવતત્વ હતા એવું યથાર્થ થઈ ગયું. અને એ સમયે શુદ્ધ નહીંથી આત્માને જાણે, અને જો શુદ્ધ નહીંથી આત્માને ન જાણે તો એનો અર્થ જ એને નિમિત્ત નૈમિતિક ભાવની ઉત્પત્તિ થઈ, તો પર્યાય બુદ્ધિ એને કહેવામાં આવે છે. આવી 13મી ગાથાનું અલૌકિક સ્વરૂપ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એનું ખૂબ વર્ણન કર્યું છે, અને પૂજ્ય લાલચંદભાઈએ પણ એના ઉપર ખૂબ ખુલાસા કર્યા છે. કોઈને વધારે 13મી ગાથાનો અભ્યાસ કરવો હોય,
આપણે તો બહુ થોડુંક આમાંથી કાઢી શકીએ છીએ. જ્ઞાનીઓ જે વિસ્તાર કરે એની તો કોઈ અલૌકિક વાત હોય છે. એના ભાવમાં તો એટલો બધો જ્ઞાયક ભાવ રમતો હોય છે કે સમયે 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 એની પરિણતિ કેલી કરતી પરિણમતી હોય છે અંદરમાં. એટલે એ લોકો જે સ્પષ્ટીકરણ કરે એની તુલનામાં આપણું સ્પષ્ટીકરણ તો બહુ અલ્પ છે. આપણું તો સ્પષ્ટીકરણ ન કહેવાય. આપણે તો એ લોકો કહે છે એને ઘૂંટી છીએ આપણે. એટલે વધારે અભ્યાસ કરવો હોય તો ગુરુદેવના પ્રવચનો અને પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો આત્મજ્યોતિ પુસ્તકમાં છપાયેલા છે. એનો સ્વાધ્યાય કરવાથી વિશેષ ને વિશેષ આનું સ્પષ્ટીકરણ એમાં આવેલું છે. એવી સર્વમુમુક્ષુઓએ પોતાના આત્માને પ્રાપ્તિ માટે આ 13મી ગાથા એટલી બધી અપૂર્વ છે કે સમયે સમયે એનું પરિણમન આવી રીતે ચાલી રહ્યું છે. અને એ પરિણમનના સમયે એનો દ્રવ્ય ભાવ અને દ્રવ્યનો પોતાનો ઉપયોગરૂપ ભાવ એવો ને એવો રહી ગયો છે. અને એ ઉપયોગવાન પ્રતિષ્ઠિત છે. એટલે કે જાણનારો જણાય જ રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. એવી વસ્તુની વ્યવસ્થા છે. એવો ખ્યાલ આવે તો નવતત્વ કાંઈ વસ્તુ જ નથી. એવું પરિણમન જીવને થાય ને થાય જ. આવું સમ્યક પરિણમન આ ગાથાના નિમિત્તે સર્વભવે જીવોને થાય એવી મંગલ ભાવના.